ભાઈ ઉપવાસ કર્યો હોય એનો મતલબ એ તો નથી કે આખો દિવસ ભૂખ્યું રહી શકાય, પણ એનો મતલબ એ પણ નથી કે આખો દિવસ તમે અવનવી વાનગી ઝપટે જ રાખો. કારણ કે માર્કેટમાં જાઓ તો અત્યારે ઘણું બધું ફરાળી મળતું હોય છે. ફરાળી પીઝા, ફરાળી સેન્ડવિચ, ફરાળી ફરાળી ભેળ, એટલી બધી વાનગીઓ મળે છે કે આપણને ઉપવાસ તો કરવો હોય છે પણ ઘણીવાર પેટ ભરીને ખા કરતા હોય છે. પણ ઉપવાસ સાત્વિક રીતે કરો તો ખૂબ જ ફાયદાકારક પણ સાબિત થાય છે, કારણ કે વધુ પડતું તળેલું ખાવું એ તમારા હેલ્થને નુકસાન પહોંચાડી શકે. તો આજે હું તમને એક એવી મસ્ત મજાની ફરાળી વાનગી કહીશ કે તમે ઘરે સરળતાથી બનાવી શકશો અને ખૂબ જ ટેસ્ટી બનશે. શું બનાવવાનું છે આજે? તો આપણે બનાવવાનું છે સાબુદાણાના ગોટા. તો ચાલો તમને પણ શેર કરું આ સાબુદાણાના ગોટા બનાવવાની ક્વિક રેસીપી. હેલો, હું છું બંશ્રી અને આજે તમારે શીખવાની છે સાબુદાણાના ગોટાની રેસીપી. શું લેવાનું છે? 1 વાડકી સાબુદાણા લેવાના છે, 1 વાડકી કે 2 વાડકી રાજગરાનો કકરો લોટ લેવાનો છે, 1 ચમચી મરી પાવડર લેવાનું છે, 1 થી 2 ચમચી ખાંડ લેવાની છે અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. તળવા માટે તેલ લેવાનું છે. હવે જણાવું તમને સાબુદાણાના ગોટાની સિક્રેટ રેસીપી. શું કરવાનું છે? સાબુદાણા જે લીધા છે એને 2 થી 3 વાર સરખી રીતે ધોઈ લેવાના છે અને 3 થી 4 કલાક પલાળવા દેવાના છે. હવે સાબુદાણા પ્રોપર પલળી જાય એટલે એક તપેલી લેવાની છે. હવે બેટર બનાવવાનું છે. સાબુદાણા લેવાના છે, એમાં રાજગરાનો કકરો લોટ અને બાકીના જે મેં તમને મસાલા અને દહીં કીધું 1 થી 2 ચમચી દહીં નાખી અને બેટર રેડી કરી રાખવાનું છે. ધ્યાને રાખવાનું છે કે તમારે જ્યારે ખાવાની ઈચ્છા હોય, તમારે જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે જ આ ખીરું પલાળવાનું છે. પલાળીને રાખી નથી મૂકવાનું, નહીંતર તેલ ભરાઈ જશે. આ તમામ વસ્તુઓ મિક્સ કરી તમે જે ગોટા બનાવતા નોર્મલ ગોટા એવું થોડું થીક ખીરું રાખવાનું છે અને ગરમ ગરમ તેલમાં તળી લેવાના છે. બસ સહેજ ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તમારા ગોટા છે એને સર્વિંગ પ્લેટમાં કાઢી રાખવાના છે અને ખજૂર આંબલીની મસ્ત ખાટ મીઠી ચટણી સાથે તમારે એને ખાવાના છે. તો રેડી છે ટેસ્ટી એવા ફરાળી સાબુદાણાના ગોટા.